આ ભાઈ છેલ્લા 9 વર્ષથી પોલીસને ચકમો આપી નાસ્તા ફરતા હતા, અંતે ઝડપાઈ ગયા। છેલ્લા 9 વર્ષથી દાહોદ જિલ્લામાં સાગટાડા વિસ્તારમાં મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા થાના અમલદારોને સૂચના આપવામાં આવી હોય કે જુદા જુદા ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી મેળવી ઝડપી પાડી અસરકારક કામગીરી કરવામાં આવે, જે અનુસંધાને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.એફ. ડામોર દ્વારા એલસીબી સ્ટાફના માણસોને સૂચના આપવામાં આવી હોય, જે અંગે કર્મચારીઓ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પીઆઈ ડામોર દ્વારા ટેલિફોનથી જાણ કરવામાં આવી હતી કે દાહોદ જિલ્લાના સાગટાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી બોડેલી બસ ડેપો પાસે ઊભો હોય અને તેને બદનમાં ક્રીમ કલરની ટી શર્ટ તથા કાળા કલરનો નાઇટ પેન્ટ પહેરેલું હોય તેવી હકીકત અને બાતમીના આધારે બોડેલી બસ ડેપો પાસે જઈ તપાસ કરતા બાતમી હકીકતના જણાવ્યા મુજબ વર્ણનવાળો માણસ મળી આવતા તેને કોડન કરી પકડી લીધો હોય। આ પકડાયેલા ઈસમનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ પારસિંગભાઈ હરસિંગભાઈ રાઠવા, ઉંમર વર્ષ 28, ધંધો મજૂરી, રહેવાસી હાંસડા, નિશાળ ફળિયા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર જણાવ્યું હતું। જેણે પોલીસ તે ઝડપી લીધો હતો। તેની અંગઝડતીમાંથી તપાસ કરતા તેની પાસે કોઈ ચીજવસ્તુ મળી આવી નથી। સદર પકડાયેલા ઈસમની વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આજથી આશરે 9 વર્ષ પહેલા દાહોદ જિલ્લાના રૂપારેલ ગામમાં સર્જનભાઈ કાળુભાઈ રાઠવાનાઓ સાથે મારો ઝઘડો અને મારામારી થઈ હતી, જેથી સર્જનભાઈએ મારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આજ દિવસ સુધી પોલીસ મને પકડી જશે તેની બીકના કારણે હું નાસ્તો ફરતો હતો, તેમ તેને કબૂલાત કરી હતી।